કેમ છો જાતિવાદી કીડાઓ? મજામાં? જાતિવાદી કીડાઓ મેં એને જ કીધા છે કે જેને મગજમાં જાતિવાદનું બળ ભરાઈ ગયું છે. આજે મને કોઈ ફોન નથી કર્યો અને કોઈનું રેકોર્ડિંગ નથી મૂકવાનો. આજે આ વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું અને મૂકી રહ્યો છું કે ગઈકાલે મારા એક મિત્રના દીકરીના લગ્ન હતા. મારા મિત્ર છે એ ઠાકોર છે અને એની આગલી રાત્રે દાંડિયા રાસ નો પ્રોગ્રામ હતો, ડીજે નો. એમનો ફોન આવ્યો, અમે બધા ત્યાં ગયા. હું અત્યારે એક વિડીયોમાં મૂકું છું, એમાં બધા ડિસ્કો કરે છે, જોજો તમે. અને ઈ જે ડાન્સ કરે છે ને એની અંદર ક્ષત્રિયો છે, ઠાકોરો છે, બ્રાહ્મણ છે અને અધર્મીના પેટના એમાં વિધર્મી છે. ઓલા તમે જેને વિધર્મી કહો ને ઈ એમાં છે. એટલે આ વિડીયો મૂકું છું, ઈ જો એમાં બધા ડિસ્કો કરી છે સાથે. અને ત્યારબાદ બીજું એક નાનો એવો વિડીયો મૂકું છું જેની અંદર અમે બધા એક થાળીમાં ખાઈએ છીએ. અને એ જે થાળીમાં ખાઈ છે ને એમાં ક્ષત્રિયો છે અને જે એને મોઢામાં બટકા ખવડાવે છે ને એ દલિત છે. એને આજુબાજુમાં જે બધા બેઠા છીએ અમે, ઠાકોર છે, મુસલમાન છે, બ્રાહ્મણ છે, બધા છે, એમાં બધા હારે બેઠા છે. અમને કોઈને કાંઈ વાંધો નથી, કોઈને કાંઈ આપણ છે છોટી ન ગઈ કે કાંઈ જીવ નથી, બધા મસ્ત જીવે છે જી. બરાબર? એટલે કહેવાનું એ થાય છે તમને ડોફાઓ કે તમને રાત્રે 6 વાગ્યા પછી જે ઓલી 2 પ્લાસ્ટિકની થેલીઓ પી જાઓ અને તમને આમ ઉભરો ચડી જાય કે અમે ક્ષત્રિય છીએ અને જાતિવાદનો જે તમારા મગજમાં બળ ભરાઈ જાય છે, એના માટે ખાસ આ બનાવ્યો છે અને મૂકું છું. અને ખાસ શેર કરજો. એટલે આવા જાતિવાદી મળ ભરેલા જે છે ને માનસિક લોકો એની સુધી આ પોગે અને જોઈ કે હકીકતમાં આવી રીતે રહેવાનું હોય અને આવી રીતે રહેવાથી કાંઈ નથી થતું. બરાબર? જાતિવાદ કરવાથી તમારી માનસિકતા નબળી થાય, તમારા આવતા પેઢીના બાળકોનું ભવિષ્ય તમે બગાડી રહ્યા છો. એટલે શિક્ષણમાં ધ્યાન દો. જો અત્યારે સ્ક્રીન ઉપર એક ફોટો મૂકું છું, એ તમને જે દેખાય છે ને એ આખું ટોળું અમે જે બેઠા છીએ ને એમાં બધી જાતિના બીજા ધર્મના લોકો પણ છે. કોઈને કાંઈ વાંધો નથી આવતો. એટલે માનસિકતા તમારી બદલો, શિક્ષણ તરફ વધો અને શાંતિથી રહ્યો. આ જાતિવાદનું મળ જે તમારા મગજમાં ભરાઈ ગયું છે ને એને કાઢીને ફેંકી દો.